વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી રાંધણ ગેસના બાટલાની અછતની પરિસ્થિતિ સર્જાઈ છે। એક તરફ ગેસ મેળવવા માટે લોકો કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે, તો બીજી તરફ હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ પણ આ અછતના કારણે ચિંતામાં મુકાયા છે। આ પરિસ્થિતિની અસર હવે શહેરની સંખ્યા ઉપર પણ જોવા મળી રહી છે। સાજી હોસ્પિટલ સ્થિત બરોડા મેડિકલ કોલેજના બોયઝ હોસ્ટેલની કેન્ટીનમાં રોજ 200થી વધુ મેડિકલ વિદ્યાર્થીઓ અને તબીબો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે, પરંતુ હાલ ગેસના બાટલાની અછતના કારણે કેન્ટીન પાસે માત્ર અડધો દિવસ ચાલે એટલો જ ગેસનો જથ્થો બાકી રહ્યો છે, જેના કારણે કેન્ટીન સંચાલકો ચિંતામાં મુકાયા છે અને જો ગેસની સમયસર વ્યવસ્થા નહીં થાય તો કેન્ટીનની સેવા પર પણ અસર પડી શકે છે। શહેરમાં ગેસની અછતની અસર હવે વિવિધ ક્ષેત્રોમાં જોવા મળી રહી છે, ત્યારે તંત્ર આ સમસ્યાનું ઝડપથી નિરાકરણ લાવે તેવી લોકોમાં માંગ ઉઠી છે। આપણે સાહેબ એના લીધે લઈને અત્યારે ગેસ સિલિન્ડર છે એમાં તકલીફ પડી રહી છે। હવે ગેસ સિલિન્ડર આ લોકો બંધ કરી દીધા છે અમને સપ્લાય કરવાના। હવે અમારી પાસે અત્યારનું જમવાનું બને એટલો સિલિન્ડર છે અને અત્યારનું જમવાનું બની રહ્યું છે, પણ સાંજે સિલિન્ડર આવશે તો જમવાનું બનશે, નહીંતર અમારે મેસ બંધ કરવી પડશે। અને આપણા ત્યાં 250-300 સ્ટુડન્ટ જે રોજ જમે છે, જે આઉટસાઇડના છે, બધા ગુજરાતની બહારના, ગુજરાતના એવા બધા છે, તો એ બધાને પણ તકલીફ પડશે જમવા માટેની। અમારી સરકારને અપીલ છે કે જલ્દીમાં જલ્દી તકે અમને સિલિન્ડર આપે તો અમે આગળ જમવાનું બનાવીએ અને લોકોને જમાડીએ। તમને સિલિન્ડર ગેસ નહીં મળે તો તમે હોટલ બંધ કરી કેન્ટીન બંધ કરી દેશો? હા, તો અમારે પછી બંધ જ કરવું, કારણ કે એના સિવાય કોઈ રસ્તો નહોતો અમારી પાસે કે આટલી ક્વોન્ટિટીમાં જમવાનું બનાવવાનું, તો ઇન્ડક્શન પર બને એવું કોઈ ચાન્સ નથી। તમે અધિકારીઓને અહીંના કંઈ રજૂઆત કરી છે? હા, અમારા અહીંના એસએસજીના જે અધિકારીઓ છે એ લોકોની અત્યારે મિટિંગ ચાલુ છે કે આગળ રજૂઆત કરવા માટેની અત્યારે મિટિંગ ચાલુ છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।